હેલો સ્ટુડન્ટ્સ, સમાંતર શ્રેણીના આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળા વિશે સમજૂતી મેળવીશું. આપણે સમાંતર શ્રેણીના વ્યાપક પદથી પરિચિત છીએ. શ્રેણીનું વ્યાપક પદ a+2d, a+3d, a+4d આ રીતે વ્યાપક સ્વરૂપ દર્શાવેલું છે. અહીં આ વ્યાપક સ્વરૂપ છે એના n પદોનો સરવાળા વિશે, જેને આપણે Sn દ્વારા દર્શાવીએ એ વિશે અભ્યાસ કરવાનો છે. આ લેક્ચરમાં સમાંતર શ્રેણીના Snના સૂત્રને સમજીશું, તેમજ ટેક્સ્ટબુકના ઉદાહરણ નંબર 11થી લઈને 16 સુધીનો અભ્યાસ કરીશું. તો જોઈએ બેઝિક ઇન્ફોર્મેશન. સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો. અહીં તમને એક કન્ડિશન આપી છે, જેમાં ઉદાહરણ તરીકે શકીલા તેની પુત્રીના ગલ્લામાં જ્યારે 1 વર્ષની હતી ત્યારે 100 રૂપિયા મૂકે છે. એટલે એની શરૂઆત 100 રૂપિયા, એટલે એ છે એ 100 રૂપિયા છે. બીજા જન્મ દિવસે 150 મૂકે છે. ત્રીજા જન્મ દિવસે 200 મૂકે છે. એટલે કે વધારો પ્રથમ વર્ષે 100 એટલે A1, બીજા વર્ષે 150 એ 2, ત્રીજા વર્ષે 200 રૂપિયા એટલે અહીં વધારો કેટલો બતાવે છે? ડિફરન્સ. એટલે વધારો એટલે ડિફરન્સ, ડી બતાવે છે 50 રૂપિયા. તો આગળ છે, તે જ્યારે 21 વર્ષની હશે ત્યારે ગલ્લામાં કેટલા રૂપિયા જમા થયા હશે? તમને પ્રથમ 3 વર્ષની માહિતી આપેલી છે. પ્રથમ વર્ષે 100 રૂપિયા, બીજા વર્ષે 150, ત્રીજા વર્ષે 200 અને પછી ડાયરેક્ટલી પૂછ્યું છે 21મા વર્ષે કુલ કેટલા જમા થયા હશે. એટલે 1 વર્ષથી લઈને 21 વર્ષ સુધીના સરવાળાની વાત પૂછે છે. હવે તમે એ કામ કેવી રીતે કરી શકો? તો અહીં ફરીથી પાછી કન્ડિશનને ડિસ્ક્રાઇબ કરી છે કે ગલ્લામાં મુકાતી રકમ પહેલા વર્ષે, બીજા વર્ષે, ત્રીજા વર્ષે અને ચોથા જન્મ દિવસે અનુક્રમે 100, 150, 200, 250... 21મા જન્મદિવસ સુધી આ ક્રમ છે એ ચાલુ રહેશે. તો ગલ્લાની કુલ રકમ એટલે કુલ એટલે ટોટલ એટલે કે સરવાળો. તો અહીં 21મા વર્ષે સરવાળાની વાત પૂછે છે. હવે તમે કઈ રીતે આ કામ કરી શકો? તો 21 સંખ્યાઓ લખવાની, એનો સરવાળો કરવાનો. પણ કન્ડિશન એવી બતાવે છે કે આ કામ છે એ કંટાળાજનક છે. તો એને સૂત્રની મદદથી આપણે કઈ રીતે કરી શકીએ? અહીં તો આપણી સામે કન્ડિશનમાં 21 વર્ષની વાત છે, પણ આવી રીતે તમને 1થી 100 સુધીનો સરવાળો કહે, 1થી 1000 સુધીની સરવાળાની સંખ્યાઓ કહે, કે 500 કોઈ સંખ્યાઓના સરવાળાની વાત કરે, તો 1થી 21 તો હજી ઇઝી છે, પણ 1થી 500 કે 1થી 1000 કે એનાથી પણ વધારે સંખ્યાઓના સરવાળા છે તો એ ગણીને કરી શકાય નહીં. એના માટે સરસ સૂત્ર આપેલું છે. જોઈએ આપણે આગળની કન્ડિશન. અહીં ટેક્સ્ટ બુકમાં એમ કહ્યું છે કે ગોસ જ્યારે 10 વર્ષના હતા ત્યારે એમણે આપેલ પ્રશ્નના ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. 1થી 100 સુધીના ધન પૂર્ણાંકોનો સરવાળો કરવાનું કહેવામાં આવ્યું. એણે તરત જ જવાબ આપ્યો સરવાળો 50-50. અહીં તમને કન્ડિશન મૂકી છે, સરવાળો કેટલી સંખ્યાઓનો? 1થી 100 સુધીની સંખ્યાઓના સરવાળા વિશે વાત કરી છે. એને એસથી ઇન્ડિકેશન આપ્યું છે. એસ એટલે ટોટલ સંખ્યાના સરવાળાને આપણે ઇંગ્લિશમાં સમ કહીએ. એટલે સમ એનો એસ ઇન્ડિકેશન આપેલું છે. બધા વચ્ચે પ્લસ મૂકેલા છે. એટલે આ પ્લસની સાઇન બતાવે છે કે અહીં 1થી 100 સુધીની સંખ્યાનો સરવાળો કરવાનો છે. તો એક્સપ્લેનેશન ટેક્સ્ટ બુકમાં આ રીતે આપેલું છે. 1થી 100 સુધીનો ક્રમ ઉલટાવી નાખ્યો, એટલે હવે ક્રમ થઈ ગયો પહેલી સંખ્યા 100, પછી 99, ત્યાર પછી પ્લસ, 3, 2, 1 આ રીતે. હવે આ પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો સરવાળો એટલે 100 + 1, 99 2 સાથે સરવાળો થાય એટલે 99 + 2. હવે 98 હોય તો 98 + 3
ફરીથી 99 વત્તા 2, કારણ કે આ 1 સુધી પહોંચે એટલે 100 આ તરફ એ સરવાળો થાય, 2 આ તરફ પણ સરવાળો થાય, એટલે એસ કેટલી વખત છે? 2 ટાઈમ લેવાનો છે. તો આ રીતે સરવાળામાં દર વખતે 101, 101, ડોટ 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 101, 101 તમામ સરવાળાઓ 101 કેટલી વખત આવે? 101, 100 વખત. તો આપણો સરવાળો થાય 10, 100, 100 આવો સરવાળો થાય. એને ભાગ્યા અહીં એસ સાથે 2s છે એટલે સરવાળો ડબલ છે. હવે 2s માટે એસ સાથેના 2 છે એને છેદમાં લઈ શકાય. એટલા માટે આપણે 1 થી લઈને કોઈ સંખ્યાનો સરવાળો કીએ તો એ n કેટલા છે? 100 સુધીનું કહ્યું છે એટલે n આપણા કેટલા છે? 100. તો પ્રાકૃતિક સંખ્યાનો સરવાળા માટે સૂત્ર આપેલું છે n કૌંસમાં n પ્લસ 1 ભાગ્યા 2. એટલે આપણા n કેટલા છે? 100 છે. n પ્લસ 1 એટલે 100માં 1 ઉમેરી દો, 101. એને ભાગ્યા આ બંનેનો ગુણાકાર, એને ભાગ્યા 2. જોઈએ અહીં એ જ સૂત્ર વાપરેલું છે. 100 ગુણ્યા 101, 100 આપણા શું છે? n છે. અને 101 શું બતાવે છે? n પ્લસ 1 બતાવે છે. છેદમાં કેટલા મૂક્યા છે? 2. તો 100 ગુણ્યા 101 એટલે 100, 100 ભાગ્યા 2 એટલે 50, 50. તો આપણને જવાબ મળશે 50, 50. તો આ રીતે આપણે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના સરવાળા કરવા હોય, પછી 1000ની વાત હોય કે પ્રથમ 1 થી લઈ 1 થી 1000નો સરવાળો, તો તમે શું કરશો? 1000 ગુણ્યા 1001 ભાગ્યા 2. 1 થી 10000ની સંખ્યાનો સરવાળો કીએ તો 10,000 ગુણ્યા 10,001 ભાગ્યા 2. એટલે સૂત્ર આવું નીકળે છે n પ્લસ 1 છેદમાં 2. આ સૂત્ર સરવાળાનું પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. આગળ જોઈએ. અહીં આપણે સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ એટલે a, બીજું પદ a પ્લસ d, ત્રીજું a પ્લસ 2d ડોટ 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 n પદનો સરવાળો. તો પહેલાં સમાંતર શ્રેણીનું nમું પદ આપણે આ ઉપર દાખલા કરી ગયા છીએ. a પ્લસ n કૌંસમાં n માઇનસ 1 ઇન્ટુ d. સરવાળો s થ્રુ કરીએ આપણે, સમ કરીએ એનો, તો પ્રથમ પદ વત્તા બીજું પદ વત્તા ત્રીજું પદ ડોટ 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 આ જે પદ છે એ nમું પદ છે. એને આપણે an પણ કહી શકીએ. એવી રીતે ફરીથી જો એને એના સ્વરૂપમાં લખવામાં આવે તો આ આપણું an, ફરીથી આ સેકન્ડનું an, એવી રીતે થર્ડનું an, ફોર્થનું an. એટલે આ જે છે એ a1નું છે, a1 પ્લસ જે બીજું છે a2નું છે, એના પછી ત્રીજું આવે તો a3નું આવે. આ રીતે વ્યાપક પદ છે એ સરવાળાના સ્વરૂપમાં લખી શકાય. આગળ જોઈએ આપણે તો આ જે તમામ પદો છે એ ડબલ વખત આવે સરવાળો કરતી વખતે, અને તમામ પદોમાં ડબલ વખત છે એટલે એ 2a થઈ જશે અને બાકીનું સૂત્ર એમ જ રહેશે. અને કેટલી વખત પુનરાવર્તન છે? n વખત છે. તો અહીં સૂત્ર આપણે કઈ રીતે લખી શકીએ શોર્ટમાં? તો 2s બરાબર n, 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. અહીં જે s સાથે 2 છે એ s સાથે 2 છે એ સામે nના છેદમાં જશે. એટલે s બરાબર સમ બરાબર n બાય 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આ રીતે આપણે સૂત્ર લખી શકીએ. આગળ જોઈએ. આ આપણું સરવાળાનું સૂત્ર છે. સમાંતર શ્રેણીના પ્રથમ n પદના સરવાળાનું આ સૂત્ર. s બરાબર એટલે સરવાળો એટલે સમ બરાબર n બાય 2. સૂત્રમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. અહીં 2ને સ્પ્લિટ કરી નાખ્યા છે અને 2 વખત a લખ્યા છે, a પ્લસ
એ વત્તા n માઇનસ ડી, આમ પણ તમે લખી શકો. હવે આ જે સૂત્ર છે એને સ્પ્લિટ કર્યું આપણે, તો આ એ છે એને અલગ રાખીએ અને આ જે આખો કોમ્બો પેક છે એને જોઈન્ટ કરી દઈએ, સાથે કરીએ તો આપણું એનમું પદ છે અને આ આપણા એ છે. એટલે આપણે આ રીતે શોર્ટમાં પણ લખી શકીએ. n/2 સરવાળા માટે n/2 એ પ્લસ an. an શું બતાવે છે? લાસ્ટ પદ બતાવે છે. એ શું બતાવે છે? પ્રથમ પદ બતાવે છે. એટલે તમારી પાસે પ્રથમ પદ અને છેલ્લું પદ હોય તો તમે આ જે સૂત્ર છે એને મોટા સૂત્રને મૂકવાને બદલે નાના સૂત્રથી પણ કામ કરી શકો. તો જોઈએ આપણે નાનું સૂત્ર. આ રીતે સ્પ્લિટ કર્યા હતા, એટલે એ છે આપણું પ્રથમ પદ છે અને an છે એ આપણું અંતિમ પદ છે અને n/2 આ આપણું જ્યારે પ્રથમ પદ અને છેલ્લું પદ આપણી પાસે હોય ત્યારે આપણે કામ કરી શકીએ. શ્રેણી જ્યારે શાંત શ્રેણી હશે એટલે કે છેલ્લું પદ આપેલું હશે. હવે anની જગ્યાએ તમે l પણ વાપરી શકો. એટલે આપણું સૂત્ર આ રીતે બનશે n/2 કૌંસમાં a પ્લસ l. એટલે s બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. એ બતાવે છે પ્રથમ પદ અને l બતાવે છે અંતિમ પદ. તો સમાંતર શ્રેણી શોધવાના આપણી પાસે 3 સૂત્ર છે. પહેલું પદ અને છેલ્લું પદ આપેલ હોય તો આ સૂત્ર વાપરવાનું. પ્રથમ પદ હોય ને લાસ્ટ પદ ના હોય તો આપણે આ મોટું સૂત્ર વાપરવાનું. s બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. સૂત્રમાં આપણે 4 વસ્તુની જરૂર પડે છે: a, n, ડી અને sn. આ 4 વસ્તુમાંથી કોઈ પણ 3 આપેલી હોય એટલે ચોથી વસ્તુ છે એ આરામથી શોધી શકાશે. અહીં આપણે ફરીથી આપણા ઉદાહરણ ઉપર જઈએ તો શકીલાની પુત્રીના ગલ્લાની રકમ પહેલા, બીજા, ત્રીજા અને ચોથા જન્મદિવસે પ્રથમ 100, પછી 150, ત્યાર પછીના વર્ષે 200 અને ત્યાર પછીના વર્ષે 250 એમ કરતાં કરતાં 21 વર્ષે, એટલે n બરાબર કેટલા લેવાના થશે? 21. એ બરાબર સ્ટાર્ટિંગ કેટલા છે? 100થી અને વધારો એટલે ડી 150માંથી 100 બાદ કરતા એટલે a2 માઇનસ a1 એટલે 150 માઇનસ 100 એટલે આપણને ડી મળે છે 50. ડી આપણી પાસે 50 છે, એ આપણી પાસે 100 છે, એન આપણી પાસે 21 છે. તો આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. ઓકે, 21માં વર્ષગાંઠે એટલે n બરાબર કેટલા? 21. ડી આપણા વધારો દર વર્ષે 50-50નો અને એ આપણી પાસે 100 છે. તો આપણું સૂત્ર સરવાળાનું s બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. nની કિંમત 21 મૂકી, 2 છે એ સૂત્રમાં છે, એની કિંમત 100, n 21માં વર્ષે અને ડી બરાબર 50. તો આ રીતે આપણે સૂત્રમાં કિંમત મૂકવાથી હવે સાદું રૂપ આપીએ. જોઈએ. સૌથી પહેલાં 100 ગુણ્યા 2 2a એટલે એના 200, વચ્ચે પ્લસની નિશાની છે અને અહીં કાઉન્સ છૂટા કરીએ એટલે 21માંથી 1 બાદ થાય તો 20 મળે. આ 20 છે એ 50ને ગુણે એટલે 20 ગુણ્યા 50 એટલે આપણને મળશે 1000. તો આખી સિરીઝનું આપણે સાદું રૂપ આપ્યું. આ જે સિરીઝ છે એનું સાદું રૂપ આપતી વખતે પ્રથમ ટુકડો અહીં કાઉન્સ છૂટો કરવાનો, બીજો ટુકડો અને કાઉન્સ છૂટો થયા પછી એનો ગુણાકાર, એટલે આ બંને વચ્ચે નિશાની કેવી રહેશે? પ્લસની. તો 100 ગુણ્યા 2 એટલે 200 અને 21માંથી 1 20 અને 20 ગુણ્યા 50 એટલે 1000. તો એનો સરવાળો, બંનેનો સરવાળો થાય 1000 વત્તા 200 એટલે 1200. અહીં આગળ 21ના છેદમાં 2 તો છે જ, એના છેદ ઉડાડી નાખીએ આપણે. એટલે આ 2
ને 1200થી છેદ ઉડાડીએ એટલે 6 દુ 12, 600. 600 ગુણ્યા 21 કરવા પડે. 600 ગુણ્યા 21 એટલે કેટલા થશે? આ 2 0 અને 6 એકુ 6 અને 6 દુ 12 એટલે ટોટલ ગુણાકાર બંનેનો થશે 12,600. તો 21મા વર્ષે કુલ રકમ કેટલી થશે? 12,600ની રકમ હશે. હવે આપણે ટેક્સ્ટ બુકનું ઉદાહરણ નંબર 11 જોઈએ. સમાંતર શ્રેણી 8, 3, -2 ના પ્રથમ 22 પદનો સરવાળો શોધો. અહીં એ બરાબર આ શ્રેણી છે આપણી 8, 3, -2 એ બરાબર પ્રથમ પદ એટલે 8. ડી શોધવા હોય તો બીજા પદમાંથી પહેલું પદ બાદ એટલે 3માંથી 8 બાદ તો -5 આવશે. આમ પર આપણી શ્રેણી છે ઉતરતા ક્રમમાં છે. ઉતરતા ક્રમમાં છે તો એની બાદબાકી થશે એટલે આપણને ડી હંમેશા ઋણ મળશે. ત્યાર પછી ના પ્રથમ 22 પદોનો સરવાળો. જ્યારે તમારે એસનું સૂત્ર વાપરવાનું થશે, સમનું સૂત્ર, ત્યારે તમને રકમમાં સરવાળા શબ્દનો ઉલ્લેખ હશે. અને જ્યારે સરવાળા શબ્દનો ઉલ્લેખ હોય ત્યારે સમજી જવું કે આપણે એશનની વાત કરે છે. સરવાળાની જગ્યાએ કુલ રકમ શોધો એમ કહીએ તો કુલનો મિનિંગ પણ ટોટલ, અને ટોટલ એટલે સરવાળો. એટલે બેમાંથી એકનો ઉલ્લેખ હશે, યા તો સરવાળાનો ઉલ્લેખ હશે યા ફિર કુલનો ઉલ્લેખ હશે. ઓકે, તો 22 પદનો એટલે એન કેટલા લેવાના થશે? 22. ફરીથી આપણે સિરીઝ જોઈએ. સિરીઝ ઉતરતા ક્રમમાં છે એટલે ડી આપણને -5 મળે છે. 22 પદનો સરવાળો એટલે એન બરાબર 22. સ્ટાર્ટિંગનું પ્રથમ પદ એ 8 છે એટલે એ બરાબર 8. સરવાળો શોધો એમ કીધું છે એટલે સરવાળાનું આપણું સૂત્ર એન બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. આ રીતે આપણે સરવાળાનું સૂત્ર મૂક્યું. હવે જોઈએ સૂત્રમાં કિંમત. કિંમત માટે n બરાબર આપણને 22. અહીં એની વેલ્યુ 8 છે. 8 ગુણ્યા 2 એટલે ડાયરેક્ટ કરી નાખ્યા છે 8 દુ 16. તમે આ રીતે પણ એક સ્ટેપ વધારી શકો કિંમત મૂકીને. પ્લસ એન આપણને કેટલા આપ્યા છે? 22. 22 ઓછા 1 અને ડી આપણા -5. તો આને કહેવાય સૂત્રમાં કિંમત મૂકી. એટલે જે વેલ્યુ એની વેલ્યુ મૂકી, એનની વેલ્યુ મૂકી, ડીની વેલ્યુ મૂકી. 8 દુ 16 એટલે અહીં 16 એ બતાવે છે. 22માંથી 1 બાદ એટલે એ 21 અને આ -5 છે એ -5. સૌ પ્રથમ 21 50, 105, પણ એ -5 છે એટલે અહીં નિશાની કેવી હશે? માઇનસની. 16ના 16 જ. 105માંથી 16 બાદ થાય એટલે આપણને -89 મળે. એને ગુણ્યા અહીં છેદ ઉડાડ્યા છે 22/2 છે એટલે 11 દુ 22. તો આ રીતે 11 મળે છે આપણને. 11 દુ 22 છેદ ઉડાડવા. હવે આ 89 અને 11નો ગુણાકાર એટલે 89 ગુણ્યા 11 979 એ આપણને માઇનસમાં મળશે, કારણ કે આપણા 89 છે એ માઇનસમાં છે. તો આ રીતે 22 પદોનો સરવાળો આપણને -979 મળે છે. ફરીથી અહીં 11 દુ 22 એટલે એ 11 આ છે. 2a એટલે 2 ગુણ્યા 8 એટલે 8 દુ 16 એના છે. અહીં 21 છે એ 22 ઓછા 1ના છે અને -5 એ ડીની કિંમત છે. સૌ પ્રથમ 21 અને -5નો ગુણાકાર -105. -105માંથી 16 બાદ કર્યા એટલે 89 અને 89 અને 11 આ બંનેનો ગુણાકાર 979, પણ એ ઋણમાં, કારણ કે 89 છે એ માઇનસમાં છે એટલા માટે.
જોઈએ આગળનું ઉદાહરણ નંબર 12. અહીં સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદનો સરવાળો. પ્રથમ 14 પદ એટલે n બરાબર કેટલા લેવાના? 14. એનો સરવાળો એટલે S14 કહેવાય એને. જેમ Sn લખીએ છીએ તો nની કિંમત કેટલી છે? 14 છે. તો S14 કેટલા આપ્યા છે? ડાયરેક્ટ અપાઈ ગયા છે 1050. તો તેનું પ્રથમ પદ એટલે એ કેટલા આપ્યા છે? 10. તો તે શ્રેણીનું 20મું પદ. આપણને ડાયરેક્ટ 20મું પદ મળે નહીં. સૌથી પહેલાં આપણી પાસે જે આ ઇન્ફોર્મેશન છે, Sn છે એ 1050 છે અને એ 10 છે, તો એના ઉપરથી આપણે સૌપ્રથમ ડી મેળવવો પડે. અને ડી મેળવ્યા પછી 20મું પદ એટલે એ 20 શોધવાની વાત કરે છે. એ 20 મું પદ કીધું છે અને મું પદ છે એ આપણે એ એનથી ઇન્ડિકેશન આપીએ છીએ. એટલે એ એન શોધવાનું છે. Snની માહિતી આપેલી છે અને એ એન શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે ડી આપણી પાસે નથી એટલે સૌપ્રથમ ડી મેળવવો પડે. એટલે એક દાખલામાં આપણે 2 દાખલાનું કામ કરવાનું છે. તો જોઈએ S14 એટલે 1050. એન આપણને 14 પદ, પ્રથમ 14 પદ અને એ બરાબર 10. આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. આપણે સરવાળાના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. અહીં આપણે nની કિંમત 14 મૂકીશું. Snની કિંમત 1050 મૂકીશું. 2a છે એટલે એ બરાબર 10 છે. તો 10 ગુણ્યા 2 એટલે એ આપણને ડાયરેક્ટલી 20 મળે છે. n-1 એટલે n આપણા 14 છે. 14 - 1 એટલે આપણને એ 13 ડી મળ્યા. હવે ડીની કિંમત આપણી પાસે નથી એટલે આપણે ડીને એમ જ રાખ્યા છે. તો સૂત્રમાં કિંમત મુકાઈ ગયા પછી આપણે સાદુરૂપ આપીએ તો છેદ ઉડાડી નાખીએ. 7 દુ 14 એટલે આપણને સ્ટાર્ટિંગમાં કેટલા મળશે? 7. 20 + 13 ડી. આગળ આપણી પાસે 1050 છે. તો સૌથી પહેલાં આપણે સાદુરૂપ આપવા માટે આપણે અહીં 7 દુ 14. તો આપણી પાસે આ રીતે 7 કૌંસમાં 20 + 13 ડી. નેક્સ્ટ સ્ટેપ જોઈએ. આ 7 20ને ગુણે એટલે 140 વત્તા આ 7 13ને ગુણે એટલે 13 + 7 91 ડી. આવું આપણને ફોર્મ મળે છે. હવે અહીં 1050 પ્રિન્ટ કરવાના રહી ગયા છે. તમારે અહીં બરાબર 1050 છે એમાં આ 140 બરાબરની આ બાજુ લઈ આવશો એટલે આ રીતે બાદબાકી થશે. 1050 - 140 બરાબર 91 ડી વધે. 140ને બરાબરની આ બાજુ લાવ્યા. 1050માંથી 140 બાદ કર્યા એટલે 910 બરાબર 91 ડી. હવે 910 બરાબર 91 ડી છે. એમાં ડી સાથેના 91 સામેના છેદમાં જાય, છેદ ઉડી જાય એટલે 10. તો ડી આપણને કેટલા મળે છે? 10 મળે છે. એટલે સૌ પ્રથમ જો આપણી પાસે n14 હોય, Sn 1050 હોય અને એ છે, n છે, Sn છે, એ છે, તો આપણે શું મેળવ્યું? ડી. ડી બરાબર કેટલા મળ્યા આપણને? 10 મળે છે. હવે આપણી પાસે એ છે, n છે, ડી છે, તો આપણે શ્રેણીનું કેટલામું પદ? 20મું પદ. તો હવે આપણે 20મા પદ ઉપર કામ કરી શકીએ. એ બરાબર 10, ડી બરાબર 10, n બરાબર કેટલામું પદ કીધું છે? 20મું પદ. તો આપણે સિમ્પલ એ 20 એટલે કે a પ્લસ n-1 ઇન્ટુ ડી સૂત્ર મૂકીએ. એ એટલે 10, n એટલે 20 અને ડીની કિંમત પણ 10. જોઈએ આપણે સાદુરૂપ આપવાનું. 20માંથી 1 બાદ કરો એટલે 19. 19 ગુણ્યા 10 એટલે 990 વત્તા 10 એટલે 990 વત્તા 10 એટલે 200.
તો આ રીતે શ્રેણીનું 20મું પદ આપણને મળે જ્યારે આપણે ડી શોધી લઈએ ત્યારે. એટલે પ્રથમ સ્ટેપમાં આપણે ડી શોધશું અને બીજા સ્ટેપમાં આપણે 20મું પદ શોધીશું. તો આ રીતે આપણે દાખલો કમ્પ્લીટ થશે. આગળ જોઈએ ઉદાહરણ નંબર 13. સમાંતર શ્રેણી 24, 21, 18ના કેટલા પદનો સરવાળો 78 થાય? અહીં એ બરાબર 24 શ્રેણી ઉતરતા ક્રમમાં છે એટલે ડી આપણને કેવો મળશે? માઇનસમાં. 21માંથી 24 બાદ એટલે આપણને મળે -3. SN કેટલા પદનો સરવાળો કહી દીધો છે એટલે સરવાળાને SN કહેવાનું. SN આપણને 78. કેટલા પદ એટલે આપણી પાસે n નથી, n છે એ શોધવાના છે. તો આ જે શ્રેણી છે આપણી 24, 21, 18 એ બરાબર 24, ડી બરાબર ઉતરતા ક્રમમાં છે એટલે માઇનસમાં. કેટલા પદનો એટલે n શોધવાનું છે. સરવાળો 78 એટલે SN 78. હવે જો સરવાળાની માહિતી આપી હોય તો સૂત્ર પણ સરવાળાનું જ લાગુ પડે એટલે SN બરાબર 100. SN બરાબર n-2 કૌંસમાં 2a વત્તા n-1 ઇન્ટુ ડી. અહીં n આપણે શોધવાનો છે એટલે n ને ખાલી રાખ્યું છે. 48 તો અહીં એ છે આપણા 24 છે એટલે 2 કૌંસમાં 24 એટલે 24 દુ 48 ડાયરેક્ટ મુકાઈ ગયા છે. n શોધવાનું છે એટલે ખાલી રહેશે. ડીની કિંમત -3. એની સામે અહીંયા SN છે એ 78 ઓલરેડી મૂકી દીધા છે. હવે આપણે સાદુરૂપ જોઈએ. અહીં સૌ પ્રથમ આ કૌંસ છૂટો કરવાનો એટલે કૌંસ છૂટો n એટલે કેટલા થશે? આ 3n ને ગુણશે એટલે -3n થાય અને 3 છે 1 ને ગુણે પણ માઇનસ છે એટલે 3 કેવા થઈ જશે? પ્લસ. અહીંયા સ્ટાર્ટિંગમાં 48 તો છે જ એટલે 48 અને આ 3 આ બંનેનો શું થશે? સરવાળો. 48 ને 3 કેટલા થશે? 51. અને આ -3 એ જ આ 51 -3 છે અને n/2 એમ જ છે. અહીં આપણે 78 લખવાના બાકી છે. હવે આ 78 અને આ 2નો ગુણાકાર એટલે 78 ગુણ્યા 2 એટલે 156. અહીં n છે 51 ને ગુણે એટલે 51n. આ 2 છે એ મર્જ થઈ ગયા આ સાઈડ. 51n ને ગુણે એટલે 51n અને n છે એ -3n ને ગુણે એટલે 3n બીજી વખત એટલે n². તો આ રીતે આપણે જે આ આખું સાદુરૂપ છે અહીં 78 મૂકો એટલે 78 ગુણ્યા 2 એટલે 156. n 51 ને ગુણે એટલે -51n અને આ n 3n ને ગુણે એટલે 3n². તો આ પ્રકારનું આપણે એક સમીકરણ બને છે, બહુપદી બને છે. જોઈએ આગળ બહુપદી ઉપર કામ કરીએ. આ એક સમીકરણ તૈયાર થયું. 3n² -51n વત્તા 156 બરાબર 0. હજી આ તમામ સંખ્યા એવી છે કે જેને આપણે 3થી ભાગાકાર કરી શકીએ. એટલે આ જે સંખ્યા છે એને 3થી ભાગો તો 3 3 કટ થઈ જાય એટલે n² વધે. આ સંખ્યાને 3થી ભાગો એટલે 17 તેરી 51 એટલે 17n. આને 3થી ભાગો એટલે 5 તેરી 15 અને 2 તેરી 6 એટલે 52. તો આ સમીકરણ હજી નાનું બની જશે અને સમીકરણ આપણું આવું બને છે n² ઓછા 17n વત્તા 52. હવે આપણે આ જે સમીકરણ છે એના અવયવ પાડવાના છે. અવયવ પાડવા માટે આપણે 52ના એવા ભાગ પાડો કે -17 આવે તો 13 ચોક 52. બંનેનો ગુણાકાર 52 થાય અને બંનેનો સરવાળો છે એ 17 થાય. તો અહીં આપણે અવયવ પાડતા આ રીતે કન્ડિશન ઊભી થાય n² -17n વત્તા 52. સૌ પ્રથમ અવયવ આ રીતે પડે n² પહેલું પદ અને છેલ્લું પદ એમ જ રહીએ. પહેલું પદ નિશાની સાથે, છેલ્લું પદ પણ નિશાની સાથે. 52 એટલે બે સંખ્યાનો ગુણાકાર આપણો 52 થવો જોઈએ
તો 52 એટલે 13 ગુણ્યા 4, અને એ જ સંખ્યાનો સરવાળો છે એ 17 થવો જોઈએ, એટલે 13 વત્તા 4. અહીં આપણે શું મૂકીશું? -13 અને -4. બે પદ છે એનો સ્પ્લિટ કરશું, બે પદમાં ટ્રાન્સલેશન કરશું. અહીં n છે એ કોમન કાઢીશું બે પદમાંથી, તો કૌંસમાં n-13 વધશે. એવી રીતે -4 કોમન કાઢીશું, તો અહીં પણ આપણને n વધશે અને -13 વધશે. એક કૌંસમાં n-13, બીજા કૌંસમાં n-13, એટલે એક કોમન થશે, એટલે એક કૌંસ n-13 નો બનશે. બીજો કૌંસ આ n અને -4 નો બનશે, એટલે n-4. આ રીતે આપણે અવયવ પાડવાના, એટલે આપણને આ બે કૌંસ મળે, n-13 અને n-4, જે અહીં આપણને n-4 અને n-13. તો આ -4 છે એ બરાબરની ઓલી બાજુ જશે, એટલે એ કેવા થઈ જશે? પ્લસ. એવી રીતે 13 છે એ માઇનસની ઓલી બાજુ છે, તો બરાબરમાં ઓલી બાજુ જશે એટલે પ્લસ થઈ જશે. તો n બરાબર આપણને 4 પણ મળી શકે અને n બરાબર આપણને 13 પણ મળી શકે. જ્યારે સરવાળાના દાખલામાં n શોધવાનો હોય ત્યારે તમને એક સમીકરણ મળશે. એ સમીકરણના અવયવ પાડવાના, અને અવયવ પાડ્યા પછી આપણને n બરાબર અમુક કિંમત મળશે. n ક્યારેય અપૂર્ણાંક ન હોવો જોઈએ અને n ક્યારેય ઋણમાં પણ હોઈ શકે નહીં. એટલે n છે એ પૂર્ણ ઘન સંખ્યા જ હોવી જોઈએ. ઘન સંખ્યા પૂર્ણાંક હશે તો જ આપણો n છે એ વેલિડ ગણાશે. ઉદાહરણ 14. સરવાળો શોધો. પ્રથમ 1000 ધનપૂર્ણાંક સંખ્યાઓ. હવે તમારે ટોટલ 1000 સંખ્યાઓનો સરવાળો કરવાનો છે. પાછું પ્રથમ કીધું છે એટલે 1 થી લઈને ... હજાર સંખ્યાની વાત કરી છે. તો આપણને ખબર છે કે 1 થી ચાલુ કરીએ ને પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા હોય તો સરવાળામાં આપણે શું કરતા? n બીજા કૌંસમાં n+1 ભાગ્યા 2. n એટલે આપણા 1000, બીજા કૌંસમાં 1000 વત્તા 1 ભાગ્યા 2. આ રીતે ડાયરેક્ટલી થાય. આપણે જોઈએ સરવાળો કરવાનો છે એ 1000નો. પ્રથમ કીધું છે 1, 2, 3 થી ... હજાર સુધી. આપણી પાસે પ્રથમ પદ 1 છે. છેલ્લું પદ, લાસ્ટ પદ, જેને આપણે an કહીએ અથવા તો l કહીએ, એ આપણને 1000 લિમિટ આપી દીધી છે. તો આપણું નાના સૂત્રનો ઉપયોગ કરી શકીએ આપણે જ્યારે આપણી પાસે અંતિમ પદ હોય ત્યારે. અહીં અંતિમ પદ અવેલેબલ છે એટલે આપણે l એટલે કે લાસ્ટ પદ મૂકીશું. તો સૂત્ર, નાનું સૂત્ર Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. n/2 એટલે 1000 ભાગ્યા 2. a એટલે પ્રથમ પદ એટલે 1 અને છેલ્લું પદ 1000 એટલે 1000. સરવાળો થશે 1000 વત્તા 1 એટલે 1001. 1001 નો આપણો સરવાળો 1001. એવી જ રીતે અહીં આપણે આગળ છેદ ઉડાડી નાખીએ. 1000 ભાગ્યા 2 એટલે 500. તો સરવાળામાં 500 અને આ થશે એ ગુણાકાર, એટલે 500 ગુણ્યા 1001. આપણને જવાબ મળે છે 500. તો આ રીતે પ્રથમ 1000 ધનપૂર્ણાંકનો સરવાળો થશે 500. બીજો સવાલ પૂછેલો છે અહીં, પ્રથમ n ધનપૂર્ણાંક સંખ્યાઓ. તો પ્રથમ n ધનપૂર્ણાંક સંખ્યાઓ એટલે કે સ્ટાર્ટિંગ 1, 2, 3... n. nની લિમિટ આપણને ખબર નથી કારણ કે ત્યાં બોર્ડર મૂકેલી નથી. તો શરૂઆત તો આપણે આ જ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો nની કિંમતની ખબર નથી એટલે n એમ જ રહેશે. એ તમને ખબર છે કે એ છે એ 1 છે અને l તમને ખબર નથી એટલે l કેટલા છે છેલ્લું n મૂકી દેવાનું.
તો આપણું સૂત્ર ફરીથી પ્રાકૃતિક સંખ્યાને આના ક્રમમાં પણ ગોઠવી શકાય. n કૌંસમાં n+1 પણ કરી શકાય અને એના છેદમાં 2. તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો એ જ આપણું સૂત્ર બનશે. જોઈએ આગળ. n ધન પૂર્ણાંકો એટલે Sn એ 1, 2, 3 અને ક્યાં સુધી n સુધી. એમાં પ્રથમ પદ એટલે a છે એ 1 છે, અંતિમ પદ એટલે l એટલે કે n છે. તો સરવાળાનું સૂત્ર આ રીતે આપણે મૂકી શકીએ. આ n કૌંસમાં 1+n સૂત્ર એકચ્યુઅલી આપણે કયું મૂકેલું છે? n/2 કૌંસમાં a+l આ સૂત્ર વાપર્યું છે. અહીં n/2 એટલે આ સંખ્યા n/2, a એટલે આપણને 1 મૂક્યો છે એની જગ્યાએ, અને n છે એ l છે, l એટલે n. તો આ સૂત્ર જે 1+n છે એને હવે આપણે ચેન્જ કરીએ તો આપણે આ રીતે મળશે. આ n/2 અને આ a+l. તો આપણને જો પ્રથમ ધન પૂર્ણાંકોનો સરવાળો કોઈ પણ સંખ્યા હોય તો આપણે આ સૂત્ર વાપરવાનું રહે. n કૌંસમાં n+1 ભાગ્યા 2. આ પ્રથમ n પૂર્ણાંકોના સરવાળાનું સૂત્ર છે. હવે આપણે ઉદાહરણ નંબર 15 જોઈએ. જો nમું પદ અહીં an આપેલ છે, an બરાબર 3+2n હોય તો સંખ્યાઓની યાદીના પ્રથમ 24 પદનો સરવાળો. પ્રથમ 24 પદ એટલે n બરાબર કેટલા લેવાના છે? 24. શોધવાનું શું છે? S24. સૌ પ્રથમ આપણી પાસે સિરીઝ નથી, શ્રેણી નથી, એટલે સૌ પ્રથમ આપણે શ્રેણી બનાવવી પડે. શ્રેણીની જગ્યાએ એક પદ આપેલું છે, nમું પદ એટલે એને an કહેવાય, અને એ પદમાં આપણને n+2n આપેલા, 3+2n. તો આપણે અહીં nની જગ્યાએ 1 મૂકીએ તો આપણને આ રીતે સિચ્યુએશન ક્રિએટ થાય. હવે તમે શ્રેણી બનાવો છો, શ્રેણી આપેલા પદ ઉપરથી તમે શ્રેણી બનાવી શકો. અહીં a1 કીધું છે એટલે nની જગ્યાએ તમારે શું લેવાનું? 1. એટલે આવું છે 3+2n છે. 2n એટલે n કેટલા લઈએ છીએ? 1. એટલે 3+2 કેટલા મળ્યા? 5. હવે તમે nની જગ્યાએ 2 મૂકો તો એને a2 કહેવાય, અને a2 એટલે 3+2n છે તો nની જગ્યાએ 2 મૂકો એટલે આ 3+2 4 તો કેટલા થશે? 7. હવે તમે nની જગ્યાએ 3 મૂકી શકો તો a3 એટલે શું થશે? 3 પ્લસ આ 2 સૂત્રના nની જગ્યાએ 3 મૂકો છો તો 3 દુ 6 અને આ a3 તો 6 ને 3 9 એટલે આ કિંમત મળી આપણને 9. 1 મૂકો છો તો 5 મળે છે, 2 મૂકો છો તો 7 મળે છે, અને 3 મૂકો છો તો 9 મળે છે. એવી રીતે 4 મૂકો તો 4 દુ 8 અને 8 ને 3 11. એટલે આપણી શ્રેણી આ રીતે બનશે 5 7 9 11. અહીં 5 છે એ આપણા a છે એટલે આપણે a બરાબર 5 લેવાના. અહીં 5 7 9 11 ડિફરન્સ કેટલો આવે છે? 2નો. શ્રેણીમાં દરેક વખતે ડિફરન્સ 2 છે. અથવા તમે ડાયરેક્ટલી d શોધી શકો. n સાથેની જે સંખ્યા છે એ તમારો d છે. અહીં 2n કીધા છે તો d કેટલા છે? 2. 7n કીધા હોય તો d કેટલા હોય? 7. 11n કીધા હોય તો n સાથેની સંખ્યાઓ છે એ તમારા d હશે. ઓકે, તો a મળી ગયા 5, d આપણને 2 મળે છે, અને કેટલામું પદ કીધું છે? 24 પદનો સરવાળો. એટલે n આપણે કેટલા લેવાના થશે? 24. તો જોઈએ આપણે સરવાળો શોધો એમ કીધું છે એટલે આપણે સરવાળાનું સૂત્ર મૂકીએ. અહીં આપણે સરવાળાનું સૂત્ર મૂક્યું. સરવાળાનું સૂત્ર એટલે Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d.
2a એટલે 2 ગુણ્યા 5, એની વેલ્યુ 5 છે. n-1 એટલે n બરાબર 24 છે. n બરાબર 24, a બરાબર 5, d બરાબર 2 અને nની જગ્યાએ 24. આ રીતે સૂત્રમાં કિંમત મૂકેલી છે. n એટલે 24, a એટલે 5, d એટલે 2 અને nના 24. જોઈએ આપણે સાદુરૂપ આપીએ. સૌપ્રથમ 12 દુ 24 એટલે આ 12 આપણે કટ કરીને સાઈડમાં રાખી દીધા. આ બંનેનો ગુણાકાર 5 દુ 10. 24માંથી 1 બાદ કરીએ એટલે આપણને 23 મળે અને 23 ગુણ્યા 2 એટલે 23 દુ 46. અહીં આ 46 છે. એટલે આપણે આ બીજા સ્ટેપમાંથી આપણે ત્રીજા સ્ટેપમાં પહોંચી ગયા. હવે ત્રીજા સ્ટેપને જસ્ટિફાઈ કરીએ. ત્રીજા સ્ટેપમાં સૌ પ્રથમ આ 10 અને 46નો સરવાળો કરવાનો. એટલે 10 ને 46 56. એને ગુણ્યા આગળ 12 છે એટલે 12 ગુણ્યા 56. 12 છક 72 અને 12 પચા 60 એટલે 672. આ રીતે 24 પદનો સરવાળો 672 મળશે. તમારે અહીં ગુણાકાર કરી લેવો. 56 ગુણ્યા 12. 12 છક 72નો બગડો વધી 7. 12 પચા 60. 60 ને 7 67. આ રીતે ગુણાકાર કરી અને સંખ્યા મેળવી લેવી. આગળ જોઈએ. ટીવી સેટના ઉત્પાદકે ત્રીજા વર્ષે 600 ટીવી 7મા વર્ષે 700 ટીવી બનાવ્યા છે. તે માને છે કે દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધતી હોવી જોઈએ. તો તમને 3 સવાલ પૂછેલા છે. પ્રથમ વર્ષનું ઉત્પાદન એટલે એ ત્રીજા વર્ષે તમને વાત કરી છે એટલે ત્રીજા વર્ષે એટલે તમારે એને શું કહેવાનું છે? A3 કહેવાનું છે. A3 તમારી પાસે કેટલા છે? 600. એવી રીતે 7મા વર્ષે કીધું છે એટલે એને A7 સમજવાના છે. તો A7 કેટલા છે? 700 છે. તો આ રીતે A3 છે એ 600 છે, A7 છે એ 700 છે. હવે જ A3 એટલે શું થાય? A+2D થાય અને A7 એટલે A+6D થાય. તો A+6D બરાબર 700 અને A+2D બરાબર આપણને 600 મળે છે. તો આ રીતે આપણને 2 સમીકરણ મળ્યા. ત્રીજા વર્ષે 600 એટલે ત્રીજું વર્ષ એટલે A+2D બરાબર 600. એવી રીતે 7મા વર્ષે એટલે A+6D થાય અને એ આપણને 700 મળે છે. અહીં 2 સમીકરણ, આ સમીકરણ નંબર 1, આ સમીકરણ નંબર 2. લોપની રીત કરીએ માઇનસ માઇનસ માઇનસ. આપણને ખબર છે કે કોઈ પણ 2 પદ આપેલા હોય તો એ 2 પદ ઉપર આપણે લોપની રીત કરીએ તો સૌપ્રથમ એ કટ થઈ જાય અને આપણને ડી મળે. ડી શોધી લીધા પછી કોઈ સમીકરણમાં કિંમત મૂકો તો એ મળે. એ કટ થઈ ગયા. 6Dમાંથી 2D જાય એટલે આપણને કેટલા મળશે? -4D મળે. બરાબર 700માંથી 600 જાય એટલે -100 વધે. અહીં માઇનસ માઇનસ પ્લસ કરી નાખીએ. ડી બરાબર 100 ભાગ્યા 4 કરીએ એટલે આપણને ડી 25 મળે. 25 ચોકું 100 એટલે અહીં આપણને ડી કેટલા મળ્યા? 25. હવે આપણને ડી 25 મળી ગયા હોય તો આપણે આમાં કિંમત મૂકી શકીએ. પ્રથમ સમીકરણ આપણું હતું A+2D બરાબર 600. એમાં આપણે ડીની વેલ્યુ 25 મૂકીએ એટલે આ A+2 અને ડી આપણા 25 છે એને બરાબર 600. 25 દુ આપણને મળશે 50 અને A બરાબર 600. આ 50 છે એને બરાબરની ઓલી બાજુ લઈ જઈએ એટલે આપણે 600માંથી 50 પ્લસ હતા, હવે કેવા થશે? માઇનસ. તો આપણને એની કિંમત મળશે 600માંથી 50 જાય તો 550. અહીં આપણને એ મળ્યા છે 550. તો આ રીતે 2 સમીકરણ, એક ત્રીજા વર્ષે એટલે A3 બરાબર 600, 7મા વર્ષે એટલે A7 બરાબર 700. એના ઉપરથી આપણને 2 સમીકરણ મળ્યા. 2 સમીકરણ ઉપરથી આપણને ડી મળ્યો. પહેલા સમીકરણમાં ડીની કિંમત મૂકતા આપણને એ બરાબર 550 મળ્યા.
આટલી પ્રોસેસ 4 પ્રોસેસ કરવાની. સૌપ્રથમ 2 સમીકરણ ઉપરથી ડી અને ડી ઉપરથી એ મેળવી લીધું, એટલે આપણી સ્થિતિ આવી છે. ડી બરાબર 25 અને એ બરાબર 550. આગળ હવે પ્રથમ વર્ષનું ઉત્પાદન એટલે એ, અને એ આપણને મળી ગયા છે 550. એટલે આપણો પહેલો જવાબ ક્લિયર થઈ ગયો. બીજો જવાબ છે 10મા વર્ષનું ઉત્પાદન એટલે એ આપણી પાસે 550, ડી 25 અને એન બરાબર આપણે કેટલા લેવાના? 10મા વર્ષનું એટલે એન બરાબર 10. તો આપણે હવે એ એનનું સૂત્ર મૂકવાનું રહેશે, એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. તો જોઈએ આગળ સેકન્ડ આન્સરનો જવાબ. આ રીતે આપણે સૂત્ર મૂક્યું, એ એન એટલે કે એ 10, એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. 10મું સ્ટેપ જોતું હોય તો એ વત્તા 9ડી કરવા પડે. હવે એ એટલે 550, આ 9 અને ડી એટલે 25. તો સૌ પ્રથમ આપણે 25 ગુણ્યા 9 કરવા પડે. 25 નવા 225 વત્તા આ 550, તો 225 વત્તા 550 એટલે 775. આપણને કહ્યું છે એન બરાબર 10, 10મું પદ એટલે એ પ્લસ 9ડી. એ પ્લસ 9ડીમાં એ 550 અને ડી આપણા 25, 25 નવા 225, 225 550માં ઉમેરો એટલે 775. તો 10મા વર્ષે બીજા સવાલનો જવાબ ઉત્પાદિત ટીવીની સંખ્યા કેટલી છે? 775 છે. ત્રીજો સવાલ આપણો આ રીતે હતો. પ્રથમ 7 વર્ષના કુલ એટલે સરવાળો, અને સરવાળો એટલે એસ એન. એટલે અહીં 7 વર્ષે કીધું છે એટલે શું શોધવાનું છે? S7 ઉત્પાદિત ટીવીની સંખ્યા. અહીં આપણા ડી છે એ 25 છે, એ 550 છે અને એન બરાબર 7 લેવાના છે. અને તો આપણને SN શોધવાનું છે. જોઈએ આપણે SN. સૂત્ર આપણું SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ આપણું ફોર્મ્યુલા છે. એનની કિંમત આપણે 7 મૂકી, આ 2 એની વેલ્યુ આપણે 550 મૂકી, એન એટલે 7 અને ડી એટલે 25. આ રીતે સૂત્રમાં કિંમત મૂકી સૌ પ્રથમ આપણે સાદુરૂપ આપીશું. અહીં 550 અને 2નો ગુણાકાર 1100 થશે, તેમજ 7માંથી 1 બાદ કરવાથી 6 મળશે અને 25 ગુણ્યા 6 એટલે આપણને 150 મળે. 1100 વત્તા 150 બંનેનો સરવાળો એટલે આપણને મળશે 0, 5, 1 ને 1, 2 અને 1, 1250 મળે. 1250 ભાગ્યા 2 એટલે આપણને થશે 625. 625 ગુણ્યા 7 એટલે 625 ગુણ્યા 7 કરો એટલે 4375. આ રીતે આપણને 4375ની સંખ્યા ઉત્પાદિત કુલ સંખ્યા 7મા વર્ષની હશે. અહીં આ લેક્ચરમાં આપણે ઉદાહરણ 11થી લઈને ઉદાહરણ 16 સુધીનું સમાંતર શ્રેણીના એનમા પદના સરવાળાના સૂત્રની મદદથી કામ કર્યું. સરવાળા માટે અહીં 3 સૂત્ર આપેલા છે. SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ આપણું મોટું સૂત્ર છે. આ સૂત્ર આપણે ત્યારે વાપરી શકીએ જ્યારે આપણે એક શ્રેણી આપેલી હોય અને શ્રેણીની પાછળ ડોટ એટલે કે શ્રેણી અનંત પ્રકારની હોય ત્યારે આપણે મોટા સૂત્રનો ઉપયોગ કરી શકીએ. જ્યારે આપણી પાસે શાંત શ્રેણી હોય છે એટલે કે શ્રેણીની સંખ્યા મર્યાદિત હોય છે, એટલે કે an બરાબર કે l બરાબર કે છેલ્લું પદ શ્રેણીમાં આપેલું હોય છે, ત્યારે આપણે નાનું સૂત્ર વાપરીએ એટલે કે SN બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. l એ લાસ્ટ પદ બતાવે છે. તો સરવાળાના સૂત્રનો ઉપયોગ કરી અને આપણે આ લેક્ચરમાં દાખલાઓ શીખ્યા
અને ઉદાહરણોનો અભ્યાસ કર્યો. આજના વિડીયોમાં આટલું જ. બાકીની માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મેળવીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.